તો એવું સોનાની વીટી જેવું ગામ 2 નંબર ધમલપર ગામ આપણે આવી ગયા છે। હલો, જય માતાજી, જય વેલનાથ બધાને મિત્રો। અને આપણે ફેસબુકમાં એક સારા કામ કરી, કેમ કે કોઈને ફેસબુકની આઈડીમાં પ્રોબ્લેમ હોય તો આપણે એને સોલ્યુશન પણ કરી। ભાઈ આવ્યા છે અને તમને મુલાકાત કરાવું, કેમ કે પે આઉટ બનાવવાનું હતું અને થોડુંક આઈડીમાં પણ સેટિંગ કરવાનું હતું। આપણે કમ્પ્લીટલી કરી દીધું છે, તો આપણે આ ભાઈને પૂછી લઈ। ક્યાં ગામથી આવ્યા હો? ચાલીથી આવ્યા છે અને આપણે ફેસબુકમાં સેટિંગ કરાવવાનું હતું, પે ભરવાનું હતું। આપણે એ સેટિંગ કરી નાખ્યું છે અને બે મોબાઈલમાં 2 ચેનલ હતી, આપણે 2 ચેનલમાં કરાવી નાખી। તો તમારી ચેનલનું નામ બોલી દો। ધનજીભાઈ ઇન્દરપા। અને બીજી ચેનલ કઈ હતી ફેસબુક? કુંજલબેન ઇન્દરપા હતી। હા, તો આપણે 2 આઈડીમાં એ ભાઈને પે આઉટ સેટિંગ કરી દીધું છે અને એક કન્ટેન્ટ મોનિટાઇઝ ટૂલ મળી ગયું છે અને એનું હજી પે આઉટ બનાવવાનું બાકી છે, કેમ કે એમાં હજી ઓપ્શન નથી આવ્યું પે આઉટ બનાવવાનું। અને એટલે આપણે એ ભાઈ આવશે પાછા આપણી આગળ ફરી ઓપ્શન આવી જાય એટલે આપણે આવશું પાછા। હા, રેડી, પાછી મુલાકાત કરશું ત્યારે। રેડી। અશ્વિનભાઈ સાથે આવ્યા છે ને અમારે અશ્વિનભાઈ પણ કોમેડી ક્રિએટર જ છે। તો રામ રામ ને જય માતાજી। શીરાનું શાક નો થાય અને દયારામભાઈ ની આજ વાત નો થાય, તો મજા આવી ગઈ અમને। જય વેલનાથ બાપુ। અને કાલે અમે આવ્યા હતા પણ થોડોક ધક્કો મોડું થઈ ગયું, કેમ કે કારખાનાની નોકરી એવી છે। તો આપણે પણ અશ્વિનભાઈ વ્લોગ ગોરિયા યુટ્યુબ માં છે આપણી ચેનલ, તો એમાં સબસ્ક્રાઈબર કરજો। અને અશ્વિન ગોરિયા ફેસબુકમાં છે। ફેસબુકમાં તો આપણે હવે કેટલી વાર લાગશે દયાભાઈ મારે? ફેસબુકમાં તો હવે આપણે જેમ કામ કરીને એના ઉપર વધારે ડિપેન્ડ કરે। તો એવું સોનાની વીટી જેવું ગામ 2 નંબર ધમલપર ગામ આપણે આવી ગયા છે, કેમ કે આપણે કોમેડી માણસો છે અને ધાર્મિક માણસો છે, તો વ્લોગ બનાવવાની બહુ મજા આવી જાય। તો જય માતાજી। દયારામભાઈ ને મળીને બહુ આનંદ થયો અમને। હા, તો બધાને જો આવા જ હેલ્પફુલ વિડીયો જોવા હોય તો અમારી આઈડીને ફોલો કરી લેજો અને તમારી આઈડીમાં કઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરીને અમને કહેજો।